નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાવાઝોડાને મોટો અવાજ કરતી ગરોળીનું નામ મળ્યું અને તે બની ગયું ટાઉટે। હવે ટાઉટેની દહેશત ગુજરાતમાં છે તો દરિયાઈ વિસ્તારોમાં સન્નાટો છવાઈ ગયો છે। દરિયાના મોજા ક્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે તેની કોઈને ખબર નથી અને તેનો ડર પણ છે। 120 થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાત તરફ આગળ વધી રહી છે તબાહી। હવે ખતરો દરિયા કિનારે વસતી આબાદી પર તોડાઈ રહ્યો છે। આફતને લઈ તંત્ર અલર્ટ છે અને એક્શન મોડમાં છે। કોસ્ટગાર્ડ, લોકલ વહીવટીતંત્ર, એનડીઆરએફની ટીમો પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। કેન્દ્ર સરકાર પણ સ્થિતિ પર નજર રાખી રહી છે તો ગુજરાત માટે આગામી થોડા કલાકો ભારે છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ। ટાઉટે ત્રાટકશે, તબાહી લાવશે। તોફાન પહેલાની શાંતિ। તમે કેટલાય લોકોને તે કહેતા સાંભળ્યા હશે, તે શબ્દ બોલતા તોફાન પહેલાની શાંતિ। પણ આ તોફાન આવ્યા પહેલાની શાંતિ છે। બોટના ખડકલા, દરિયા કિનારે સન્નાટો, વાતાવરણમાં પલટો, આકાશમાં કાળા ડિબાંગ વાદળો। આ તસવીરોમાં તમે તેને સાક્ષાત જોઈ શકો છો અને અનુભવી પણ શકો છો। ગુજરાતના દરિયાકાંઠે આ તોફાન પહેલાની શાંતિ છે। વાવાઝોડું પણ જેવું તેવું નહીં, મોટી તબાહી સર્જી શકે તેવું વાવાઝોડું। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, સમુદ્રના કિનારે દૂર દૂર સુધી સન્નાટો છે। સમુદ્રમાં ન કોઈ બોટ છે ન માછીમારો, માત્ર આ ઉછળતા મોજાઓ છે જે ડરાવી રહ્યા છે। કેમ કે આવી રહ્યું છે વિનાશક વાવાઝોડું। 12 કિલોમીટર પ્રતિ કલાકે વધે છે આગળ। 120 થી 160 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। વરસાદ સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળશે। ટાઉતે સામે સજ્જ થયું ગુજરાત। હજુ આ વાવાઝોડું હવામાન વિભાગના કોમ્પ્યુટરમાં કેદ છે। વૈજ્ઞાનિકોના વિચારમાં ઘુમરાઈ રહ્યું છે। દરિયામાં ખોફની હલચલ મચાવી રહ્યું છે। દર કલાકે આ વાવાઝોડાની સ્પીડ વધી રહી છે। દર કલાકે ટાઉતે વાવાઝોડું પ્રચંડ બની રહ્યું છે। જમીન પર આબાદી દહેશતમાં છે। આ વાવાઝોડાથી દશા શું થશે? આ વાવાઝોડાની દિશા શું હશે? કેમ કે વાવાઝોડાએ બદલ્યો છે માર્ગ। વાવાઝોડું સક્રિય થયું ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચેથી પસાર થવાનું હતું, પરંતુ વાવાઝોડાનો માર્ગ બદલાઈને પોરબંદર મહુવા વચ્ચેથી પસાર થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। હવામાન વિભાગ કહી રહ્યું છે, સાવધાન રહો, આગામી કેટલાક કલાકો ભારે પડી શકે છે। આ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે। अभी आप सब लोगों को मालूम है कि ये साइक्लोन जो टाउटी है, ये अभी वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म है। इसका जो करंट जो लोकेशन है ईस्ट सेंट्रल अरेबियन सी और 700 किलोमीटर साउथ साउथ ईस्ट ऑफ भेरावाला है। ये नेक्स्ट 24 आवर्स में फर्दर इंटेंसिफाई करेगा एंड इनिशियली आफ्टर कमिंग टू लिटिल बिट इन द नॉर्दर्न लैटिट्यूड ये नॉर्थ वेस्टवर्ड मूवमेंट होगा एंड ये हम एक्सपेक्ट करेंगे कि 18th अर्ली मॉर्निंग को गुजरात को क्रॉस करेगा। बिटवीन पोरबंदर एंड महुआ बोल के एक जगह है भावनगर डिस्ट्रिक्ट में, दोनों के बीच में 18th मॉर्निंग को क्रॉस करेगा। ટાઉતેની તબાહીનું ટ્રેલર।
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ટાઉતે તબાહીનું ટ્રેલર બતાવી રહ્યું છે. આ વાવાઝોડું કર્ણાટક અને કેરળના દરિયાકાંઠે તબાહી મચાવી ચૂક્યું છે. પવન એટલો પ્રચંડ હતો કે વૃક્ષો ધરાશાયી થઈ ગયા. દરિયામાં એટલા શક્તિશાળી મોજા ઉછળ્યા કે આ મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. ચક્રવર્તી તોફાન ટાઉતે ગોવાના તટ સાથે ટકરાયું તો પણજીમાં પણ તેની અસર જોવા મળી. ગોવાના કાંઠાના વિસ્તારોમાં પૂરપાટ પવનની સાથે સાથે મૂશળધાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પર ઝાડ ઉખડી ગયા છે. કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 4 લોકોના મોત થયા છે. राज्य कुल 73 गांव तेनाती प्रभावित थया छे। इस वक्त हम खड़े हैं पणजी के मिरामार बीच पे और जैसा कि आप देख सकते हैं यहाँ पे तेज बारिश हो रही है। गोवा की कई जगहों पे साइक्लोन टाउते का खतरा देखा जा रहा है, जिससे मद्देनजर रखते हुए गोवा के बीच पर लोगों की सुरक्षा के लिए बीच को पूरी तरीके से खाली करवा दिया गया है और साथ ही एनडीआरएफ की टीम भी तैनात की गई है। अगर आपातकालीन स्थिति आती है तो तुरंत ही उस पर काबू पाने का काम किया जा सकता है। हवाई मार्ग से भी समुद्र के आसपास के इलाकों पर नजर रखा जा रहा है। साथ ही हम लोग देख रहे हैं कि लेफ्ट हैंड साइड जो मेरे हैं यहाँ पे लाइफ गार्ड भी खड़े हैं। अगर कोई आपातकालीन स्थिति आ जाती है तो यहाँ पे पूरी तरीके से सुरक्षा बढ़ा दी गई है। મુંબઈમાં પણ વાવાઝોડાને લઈ તૈયારીઓ કરવામાં આવી છે। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈ, થાણા અને રાયગઢમાં સોમવાર સુધીમાં ખૂબ વરસાદ પડવાની સંભાવના છે। अरबी समुद्र में उठे तूफान के बाद मुंबई हाई अलर्ट पे है। आप देख सकते हैं यहाँ पर इस समय हम कुलाबा में खड़े हैं, जहाँ पर ये जो मच्छीमार इलाका है यहाँ इनकी सारी जो बोट्स हैं इन्हें किनारे पर लेकर आया गया है। साथ ही बीएमसी और पुलिस की यहाँ पर निगरानी रखी गई है। कुछ लोग हमारे साथ मौजूद हैं, हम उनसे बात करेंगे। कुछ मछुआरे हैं, क्या कहना चाहेंगे, क्या आदेश आपको दिए गए हैं? हमको आदेश ऐसे दिए गए हैं, मच्छीमार नगर में मच्छीमार सर्वोदय सोसाइटी है और उनके 300 बोट है और 300 बोट से सब बोट अभी किनारे पे आ चुके हैं। सबको सूचना दे चुके हैं कि बाबा किसने ज़्यादा कोई अंदर जाएगा नहीं, क्योंकि कभी भी किधर कुछ भी घटना हो सकती है। ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ। તબાહી લઈને આવતું આ તોફાન ગોવાના દરિયાકાંઠાને પાર કરી ઉત્તર અને ઉત્તર પશ્ચિમ એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ટાઉતે વાવાઝોડાના પગલે અનેક જિલ્લાઓમાં રવિવારે સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું, તો સાથે જ વાદળોની સાથે સાથે ધીમો ધીમો પવન ફૂંકાવવાનો શરૂ થયો। ત્યારે આજે અમે તમને બતાવીશું કે ટાઉતે તોફાન કેમ ગુજરાતને ડરાવી રહ્યું છે। ટાઉતેનો સૌથી મોટો ખતરો શું છે? વાવાઝોડું ક્યાં ક્યાં ત્રાટકશે? આગામી 48 કલાક સૌથી મોટી આફતની દહેશતમાં છે। ટાઉટે વાવાઝોડું ગુજરાત પર એક સંકટ બનીને આવ્યું છે। કોરોના મહામારીમાંથી હજુ આપણે ઉગર્યા નથી અને ત્યાં જ વધુ એક ઉપાધિ આવી ચડી છે। તો ટાઉટે વાવાઝોડું કયા કયા વિસ્તાર પર અસર કરશે તે આપને સમજાવીશું ટચ સ્ક્રીનના માધ્યમથી। તો 16 તારીખે આ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ છે અત્યારે અને તે આપ ટચ સ્ક્રીનના માધ્યમથી પણ આપ જોઈ શકો છો। તો રત્નાગીરીની આસપાસ છે, તેની અસર પણ માટે જ અત્યારે જોવા મળી રહી છે મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તાર। તો ગોવામાં સૌથી વધારે અસર આજે જોવા મળી રહી છે। ત્યારબાદ ધીરે ધીરે જ્યારે આગળ વધશે, આપ આજે સર્કલ જોઈ રહ્યા છો, પર્પલ કલરનું, પિંક કલરનું આજે સર્કલ જોઈ રહ્યા છો, તે સમુદ્રમાં આગળ વધી રહ્યું છે। આગળ વધતા વધતા તે ઉના તરફ આવી રહ્યું છે અને માટે જ તેની અસર જ્યારે 17 તારીખ છે ત્યારે ઉનાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ટકરાશે આ વાવાઝોડું। આપ જોઈ શકો છો કે કઈ રીતે આ પર્પલ કલર આખો જે દેખાઈ રહ્યો છે કયા કયા વિસ્તારોને અસર કરશે તે પણ આપને જણાવી દઈએ। તો 18 તારીખનો આજે સર્કલ બતાવી રહ્યું છે। તો માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તલાજા બધા જ વિસ્તારોને અસર કરવાનું છે। જૂનાગઢ સમેત પોરબંદર,
આ એ વિસ્તારો છે, આ આખો જે કાંઠો છે, દરિયાકાંઠો છે, તે વિસ્તારને અસર કરશે, ભાવનગરને પણ અસર કરશે. તો 18 તારીખે આ તમામ વિસ્તારોમાં આ ટકરાશે અને જેના કારણે તેની અસર એ રીતે જોવા મળશે કે જોરદાર પવન ફૂંકાશે, વરસાદ પડશે અને જે અગમચેતીના ભાગરૂપે માટે જ આ તમામ જે કાંઠા વિસ્તારો છે ત્યાં લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થળાંતરની જરૂર પડે તો તે પણ કરવાની તૈયારી બતાવવામાં આવી છે. અત્યારે મોટી મુસીબત એ છે કે એક તો કોરોના કાળ છે, બીજી તરફ આ વાવાઝોડું છે. આવામાં જો લાઇટ જતી રહે તો જે હોસ્પિટલના લોકો છે તેમને પણ મુશ્કેલી આવી ચડે તેમ છે. માટે જ તંત્રએ આ તમામ તૈયારી કરી છે, વેન્ટિલેટરની તૈયારી રાખવામાં આવી છે. કાચા મકાનો જે છે, કારણ કે આ જે વાવાઝોડાની આપ જે જોઈ શકો છો કે કેટલું આ મજબૂત આ વાવાઝોડું છે, કેટલી મોટી અસર અને કેટલા મોટા વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે. ઓલમોસ્ટ લગભગ જે આ ગુજરાતનો જે સૌરાષ્ટ્રનો એરિયા છે આ આખા વિસ્તારમાં અસર કરવાનું છે. માટે તંત્રએ પહેલેથી જ અગમચેતીના ભાગરૂપે તૈયારી કરી દીધી છે અને આ મજબૂત જે વાવાઝોડું છે તે કાચા મકાનોને ઉખાડી ફેંકી શકે છે તેટલી તીવ્રતાવાળું હશે. માટે વૃક્ષો પણ પડી જાય અથવા તો વીજળીના પોલ પણ ઉખડી જાય, રસ્તા પણ તૂટી જાય તેવું વિશેષજ્ઞો અત્યારે કહી રહ્યા છે. હવામાન વિભાગે એવી શક્યતા વ્યક્ત કરી છે કે જો વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તો રાજ્યમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી જિલ્લાઓને ઓછી કે વધારે તબાહી નોંધી શકે છે. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 17 મેના રોજ બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જ્યારે ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 મેના વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચી જશે. વાવાઝોડાની અસર દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળશે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, દીવ, રાજકોટ, મોરબી, બોટાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, આણંદ, ભરૂચમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. मोस्टली देवभूमि द्वारका, पोरबंदर, जामनगर, जूनागढ़, कच्छ सबसे ज़्यादा इम्पैक्ट उसमें रहेगा. और भी इम्पैक्ट रहेगा आपका दीव, गिर सोमनाथ, राजकोट, अमरेली, मोरबी भी इम्पैक्ट रहेगा. और सभी जगह में इतना ज़्यादा इम्पैक्ट नहीं रहेगा. और मछुआरों के लिए वार्निंग दिया गया है. टोटल फिशिंग एक्टिविटी सस्पेंशन के लिए बोला गया है. फिशिंग एक्टिविटी अप टू 18th बंद है. और पोर्ट के लिए सिग्नल दिया गया है डिस्टेंट वार्निंग 2. अच्छा मैडम, कौन से इलाका है कि जहाँ हेवी टू वेरी हेवी रेन हो सकता है? हेवी टू वेरी हेवी भी, एक्सट्रीमली हेवी रेन भी हो सकता है. आपका पोरबंदर, द्वारका, जामनगर में भी हो सकता है, कच्छ में भी एक्सट्रीमली हेवी रेनफॉल हो सकता है. लेकिन वेरी हेवी टू वेरी हेवी कुछ जगहों में आपका अमरेली, जूनागढ़, गिर सोमनाथ, मोरबी, ये सारे जगह में भी हो सकता है. इवन राजकोट में भी. नलिया और पोरबंदर के बीच में क्रॉस होगा? पोरबंदर और नलिया थोड़ा कोस्ट का इधर, तो नलिया इधर है, वो दोनों का बीच में क्रॉस होने का संभावना है. તાઉતે વાવાઝોડું દહેશત એટલા માટે બની ગયું છે કેમ કે જે દિશામાં તે આગળ વધી રહ્યું છે ત્યાં ગીચ આબાદી છે. એટલે વૃક્ષ ધરાશાયી થતા વીજળીના થાંભલા પડતા વીજળી ડોલ થઈ શકે છે. વાવાઝોડાથી થનાર સંભવિત વિનાશની કલ્પનાએ જ લોકો અને તંત્રના જીવ અદ્ધર કરી દીધા છે. 1998માં કંડલામાં વાવાઝોડું ત્રાટક્યું હતું. માનવીના મૃત્યુ આંકનો કોઈ હિસાબ ન હતો. અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ પણ વિનાશક વાવાઝોડા ગુજરાતમાં આવ્યા. પણ છેલ્લા 6 વર્ષમાં 8 વાવાઝોડા ગુજરાત પર આગળ તો આવ્યા, આગળ વધ્યા પણ ખરા. ગુજરાતનું કંઈ ન બગાડી શક્યા.
ટાઉટે વાવાઝોડાને લઈને પણ તંત્ર એલર્ટ છે. દરિયાકાંઠેથી લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાઈ રહ્યું છે. એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડની ટીમો સજ્જ છે. લોકોને પણ વિશ્વાસ છે કે ટાઉટે વાવાઝોડાની આફત પણ ટળી જશે. વાવાઝોડું ત્રાટકવાનું છે તેવું સાંભળતા જ દરિયાકાંઠે રહેતા લોકોની ઊંઘ હરામ થઈ જાય છે. ત્યારે હવે ટાઉતે વાવાઝોડું પ્રચંડ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે દહેશત વધુ છે. રાજ્યમાં ટાઉતે વાવાઝોડાએ તબાહીની તારીખ પણ નક્કી કરી દીધી છે. 18 મે વહેલી સવારે પ્રચંડ પવનના કારણે વૃક્ષો ધરાશાયી થશે. દરિયો ગાંડો તૂર બનશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. ટાઉતે તબાહીની ભવિષ્યવાણી કંઈક આવી છે. તે પહેલા સમુદ્ર તટોની તસવીરો કંઈક આવી છે. દરિયામાં ગયેલા માછીમારોને પાછા ફરવા માટે કોસ્ટગાર્ડ ચેતવણી આપી રહી છે. मच्छी बोट ये सूचना आपकी सुरक्षा के लिए है. गुजरात तट पर भारी तूफान आने वाला है. आप अपनी जान और माल की सुरक्षा के लिए तुरंत अपने घर लौट जाएं. आप अपनी जान और माल की सुरक्षा के लिए तुरंत घर लौट जाएं. ये सुरक्षा सूचना आपको भारतीय तट सुरक्षा के तहत से दी जा रही है. તે હકીકત છે કે જ્યાં તોફાન ત્રાટકે છે ત્યાં પછી તબાહીના નિશાન પાછળ છોડી જાય છે. માટે જ તોફાન પહેલા તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. વાવાઝોડું રાજ્યને ઘમરોળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારની વધુ એક કસોટી થશે. દરિયાકાંઠાના લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર અને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારની તૈયારી કરવી. વાવાઝોડાની મૂવમેન્ટ પર સરકાર સતત નજર રાખીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગોતરી વ્યવસ્થાઓ ગોઠવી રહી છે. એનડીઆરએફની 24 ટીમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરી છે. એસડીઆરએફની પણ 6 ટીમ કાર્યરત કરી દેવાઈ છે. ઉપરાંત બીએસએફ, પોલીસ, ફાયર બ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે. સાથે જ દરિયાકાંઠાના જિલ્લાઓની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ અને આઈસીયુના દર્દીઓ સુરક્ષિત રહે અને જરૂર જણાય તો નજીકના જિલ્લાની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થાઓ કરાશે. 150 કિલોમીટરની ઝડપે પવન સાથે વાવાઝોડું આવી રહ્યું છે. એટલે આની ખૂબ ગંભીરતા લીધી છે. આપણે તમામ નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર તમામ જગ્યાએ હોલ્ડિંગ્સને પણ ઉતારી લેવા. ભારે પવન ફૂંકાય તો કાચા મકાનો, છાપરાઓ એ બધું ઉડી જાય એની વ્યવસ્થાઓ અત્યારથી કરવી. અને એનડીઆરએફ સાથે સાથે એસડીઆરએફ એટલે સ્ટેટની આપણી પોલીસની ટીમો, પોલીસ, ફાયર બ્રિગેડ, કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીના સ્ટાફ્સ એ બધાને હાઈ એલર્ટ્સ અને પોઝિશન આપી દીધી છે. અમરેલી જિલ્લાના દરિયા કિનારે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્પેશિયલ બોટ મારફતે દરિયામાં પહોંચી દરિયો હજુ શાંત હોય પીપાવાવ અને શિયાળબેટ વચ્ચેનો બોટ વ્યવહાર ચાલુ છે. સંભવિત વાવાઝોડાનો ખતરો અમરેલી જિલ્લા ઉપર તોળાઈ રહ્યો છે ત્યારે સમુદ્ર વિસ્તારમાં આવેલા ગામડાઓની સ્થિતિ શું છે તે જાણવા માટે ન્યૂઝ 18ની ટીમ અત્યારે બોટ મારફતે દરિયામાં જે ટાપુ આવેલો છે શિયાળબેટ, આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ શિયાળબેટ ગામના દ્રશ્યો છે. અરબી સમુદ્રમાં આવેલો આ ટાપુ છે. અહીં લગભગ 10,000 લોકોની વસ્તી છે. જો અહીં વાવાઝોડું આવે તો આ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થાય તે પ્રકારની શક્યતાઓ છે. એટલે હાલ ન્યૂઝ 18ની ટીમ જે છે એ આપ જોઈ શકો છો કે બોટ મારફતે શિયાળબેટ જઈ રહી છે. સમુદ્રમાંથી જ આપ આ કવરેજ જોઈ રહ્યા છો. અમરેલી જિલ્લાના જે